તો નવસારીના કાંઠા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। ગણદેવી આસપાસના વિસ્તારમાં પાણીનો નિકાલ ન થતો હોવાની રજૂઆત। પાણીના નિકાલના અભાવે લોકોને નુકસાની વેઠવાનો વારો આવતો હોવાનો પણ આરોપ છે। ગણદેવીના મેંદર, પાટ સહિતના ગામોમાં ઉદ્યોગોના તળાવ આવેલા છે। ઝીંગા તળાવને લઈ કોઈ ખુલ્લી જગ્યાઓ રખાતા અનેક સમસ્યા છે। 6 મહિના અગાઉ રજૂઆત કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈ ફરી આવેદનપત્ર આપવામાં આવ્યું। અનઅધિકૃત દબાણોને કારણે ખેતી પાક અને ઢોરને પણ નુકસાન થતું હોવાનો આરોપ છે। સમસ્યાનું નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી। અમારા જે કાંઠા વિસ્તારના ગામો છે એમાં વરસાદી પાણીનો નિકાલ અને જે ખાસ કરીને રેલના પાણી જ્યારે આવે છે ત્યારે નિકાલનો ખૂબ મોટો પ્રશ્ન છે। એના કારણે અમારા ગામોને વારંવાર નુકસાની વેઠવી પડે છે। તો એના માટે જે જવાબદાર ઝીંગા તળાવો છે જે સરકારશ્રીએ ફાળવેલા છે, એના સિવાય એ લોકોએ જે બિનઅધિકૃત દબાણ જે કર્યું છે એ દબાણ હટાવવા માટે આજે અમારી છેલ્લા 3 વર્ષથી આ લડત ચાલે છે। તો એના ઉપર કોઈ કાર્યવાહી થતી નથી। જ્યારે અગાઉ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું ત્યારે એમણે પણ મત્સ્યપાલન વિભાગને એની જાણ કરી હતી કે આજે કંઈ અમારી જે માંગણીઓ છે એના સંદર્ભમાં જે કાર્યવાહી કરવાની થાય છે એ કરો, પણ હજુ પણ ત્યાં સુધી નક્કર કાર્યવાહી જગ્યા પર જે જવી જોઈએ એ થઈ નથી।